નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત 95 વર્ષની વડીલથી લઈને નવવધુ સુધી મતદાનમાં ઉત્સાહ, લોકો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત લીંબડી નગરપાલિકાની 28 બેઠકો માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રારંભ થયું હતું। મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા। લીંબડી શહેરના શાળા નંબર 10 ખાતે આવેલા નગરપાલિકા વોર્ડ નંબર 6માં 95 વર્ષીય માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જે લોકશાહીના ઉત્સવમાં વડીલોની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે। તે જ સમયે એક અનોખી ઘટના પણ સામે આવી હતી, જેમાં નવવિવાહિત દુલ્હન જયસીબેન મુકેશભાઈ મકવાણા લગ્નના મંડપમાં હસ્તમેળાપ અને ફેરા પહેલા જ 16 શણગાર સજી મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લીંબડી શહેરમાં ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। સૂર્યનારાયણના તપતા તાપ વચ્ચે પણ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા। લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી ફરીથી નગરપાલિકા ચૂંટણીમાં જીત મેળવી શકશે। આ રીતે લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સવ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાતો જોવા મળ્યો હતો। આજે મારા મત વિસ્તાર એટલે કે લીંબડી 61 વિધાનસભામાં સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। હું મારા પોતાના ગામમાં ભલગામડા ગામે મતદાન વોટિંગ કર્યું, ત્યારબાદ 4-5 ગામડામાં ફરીને આવું છું। સિયાણી જિલ્લા પંચાયત સીટ હોય, આપણી ઊંટડી એટલે કે રડોલ સીટ હોય, અને પછી હવે ચૂડા જઉં છું। પણ મતદાન ખૂબ સારી રીતે ચાલે છે। સવારે લાઈન પણ બહુ ખૂબ થઈ છે અને દરેક જગ્યાએ ક્યાંક 20%, ક્યાંક 25%, પણ હવે બધું સાંજ સુધી તો હજી ઘણું બધું વધારે મતદાન થઈ જવાનું છે। અત્યારે બપોર સુધીમાં 35%, 40% સુધી તો પહોંચી જશે। બાકીનું બધું થશે એ 5-6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં। પણ બધા જ લોકો અત્યારે બધા મત દેવા નીકળ્યા છે। હું દરેક બૂથ ઉપર જઈને અત્યારે આવ્યો છું। 1 થી 7 વોર્ડ છે, 7-7ના વોર્ડમાં હું જઈને આવ્યો છું। ઉત્સાહભેર મતદાન કરે છે, કાર્યકર્તા પણ ઉત્સાહભેર બધા લોકોને લઈ આવે છે। મને રિસ્પોન્સ જોતાં, બધાનો હાવભાવ જોતાં એવું લાગે કે બધા વોટિંગ ભારતીય જનતા પાર્ટી તરફ કરી રહ્યા છે અને ફરી વખત લીંબડી નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીને સોંપે એવું અમને જરૂર દેખાય છે। હું વિશ્વાસ સાથે કહું છું કે ફરી વખત ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બનશે। મારું નામ મકવાણા જયશ્રી મુકેશભાઈ છે। હું શ્રી શક્તિનગરમાં રહું છું। મારા લગ્ન હોવા છતાં મારી આજે વિદાય છે તો હું મત આપવા આવી છું। મત આપવો એ બહુ જરૂરી છે। મત આપવો એ આપણો અધિકાર છે, તેથી સૌએ મત આપવો।